નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ધોરણ 6 સામાયિક કસોટી 1 થી 3 ચેપ્ટર. વિષય છે અંગ્રેજી 5-10-2024 માટેનું આ પીડીએફ છે, જેનું આપણે પ્રશ્ન નંબર 1 થી લઈ અને છેલ્લા પ્રશ્ન સુધી સોલ્યુશન કરવાના છીએ. તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. વિડીયોને લાઇક કરી તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જેની સૌથી સારી કમેન્ટ હશે એને આપણે સોલ્યુશનની પીડીએફ પણ મોકલી આપીશું. અને જેને ખાલી પ્રશ્નની પીડીએફ જોઈએ છે એ પીડીએફ એમ કમેન્ટ જરૂરથી લખજો. ઓકે, અને તમારી શાળાનું નામ અમને રેડ હાર્ટ સાથે જરૂરથી કમેન્ટની અંદર દર્શાવી દેજો. જોઈએ આપણે પહેલું તો આપણને અહીં આપેલું છે ફકરો વાંચી અને તેના આધારે પ્રશ્નના જવાબ લખો. બરાબર. તો લાસ્ટ મંડે ક્લાસરૂમ કેવો હતો? તો કે ફ્રીઝર જેવો કોલ્ડ હતો. લેટનો અપોઝિટ વર્ડ આપણે ફાઇન્ડ કરીએ તો થશે અર્લી. ઓકે, ત્યાર પછી ત્રીજામાં આવશે સ્કૂલ. ચોથાની અંદર જવાબમાં લખશું ઓપ્શન એ. પાંચમાની અંદર જવાબમાં આવશે ઓપ્શન બી. ત્યાર પછી બીજા પેરેગ્રાફ, વોટ વોઝ ધ ગિફ્ટ? ગિફ્ટમાં શું હતું? ટાઈ હતી. બરાબર. ગોનો અપોઝિટ વર્ડ કમ થશે. ત્યાર પછી ત્રીજામાં ઓપ્શન સી, ચોથામાં ઓપ્શન ડી અને પાંચમામાં જવાબ આવશે ઓપ્શન બી. ત્રીજાની અંદર જવાબ લખીએ તો કે બિરજુ અને એના મિત્ર છે એ ક્યારે ભેગા થયા હતા? તો કે સૂર્યાસ્ત પછી. ડેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નાઇટ. ત્રીજામાં આવશે ઓપ્શન એ. ચોથાની અંદર આવશે ઓપ્શન બી. પાંચમામાં આવશે ઓપ્શન ડી. ઓકે, ત્યાર પછી ચોથો પેરેગ્રાફ, એમાં પહેલો સવાલ, વિન્ટરમાં કયા કયા આપણે તહેવારો ઉજવીએ છીએ? દિવાળી, ઉત્તરાયણ, ક્રિસમસ, વસંત પંચમી, ન્યૂ યર. ત્યાર પછી કોલ્ડનો વિરુદ્ધાર્થી શબ્દ હોટ થશે. ત્રીજામાં આવશે ઓપ્શન સી. ચોથાની અંદર જવાબમાં આવશે ઓપ્શન સી. પાંચમામાં ઓપ્શન એ. પાંચમું અહીં આપણને આપેલું છે, એમાં લખીએ તો કે ડ્યુરિંગ સમર છે એ કેવું હોય છે? આપણને શું કરવું ગમે છે? તો કે આઈસ્ક્રીમ, વોટરમેલન, બરાબર, મેંગો, ગ્રેપ્સ ખાવાનું પસંદ હોય છે. અર્લીનો વિરુદ્ધાર્થી શબ્દ થશે લેટ. સમરમાં આપણને કેવા કપડાં પહેરવા ગમે? તો કે કોટનના કપડાં. ચોથામાં ઓપ્શન એ અને પાંચમામાં જવાબ આવશે ઓપ્શન બી. ત્યાર પછી અહીં આપેલું છે આપણને યોગ્ય વિકલ્પ પસંદ કરો. બરાબર છે. અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, ડબલ અવતરણ ચિહ્ન, આવા બધા ચિહ્ન મૂકી અને વાક્ય બનાવવાના છે. ખૂબ જ સરળ છે. ત્યાર પછી આપણે જોઈશું, ફરીથી આપણને આપેલું છે પ્રશ્ન નંબર 3માં પેરેગ્રાફ પરથી સવાલના જવાબ લખો. ઓકે, તો પહેલું છે ઓપ્શન ડી આવશે, બીજામાં એ, ત્રીજામાં સી, ચોથામાં સી, પાંચમામાં એ. એવી રીતે બીજો પેરેગ્રાફ જોઈએ, એના સવાલના જવાબ પહેલામાં બી, બીજામાં બી, ત્રીજામાં ડી, ચોથામાં એ અને પાંચમામાં એ. ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ છે, એમાં પહેલામાં સી, બીજામાં સી, ત્રીજામાં બી, ચોથામાં સી અને પાંચમામાં જવાબ આવશે બીજો. ત્યાર પછી ચોથું જોઈએ, એમાં પહેલામાં બી, બીજામાં એ, ત્રીજામાં સી, ચોથામાં બી અને પાંચમામાં એ જવાબ આવશે. પાંચમા પેરેગ્રાફના પણ પાંચે પાંચ સવાલ જોઈ લઈએ તો કે ડી, બી, ડી, બી અને એ. આવી રીતે જવાબ આવશે. ઓકે, ચાલો. ત્યાર પછી આપણને આપેલો છે પ્રશ્ન નંબર 4, નાવ અને 3 months અગો. તો જેમાં ઇઝ, બરાબર છે, એવું બધું આપેલું હોય એ નાવમાં, અને જેમાં ભૂતકાળની ક્રિયા આપેલી હોય એ બધા 3 months અગોમાં. ઇઝ ગોઈંગ, ઇઝ એન્જોઈંગ અને ઇઝ રિટર્નિંગ. બરાબર, તો આ બધા નાવમાં આવશે. ત્યાર પછી તમે ભૂતકાળની ક્રિયા જોવો છો, બરાબર છે, એ બધા 3 months અગોમાં આવશે. તો આ થયો પહેલા પેરેગ્રાફનો જવાબ. એવી રીતે બીજા પેરેગ્રાફમાં નાવના સવાલો અહીં લખેલા છે જવાબ, અને 3 months અગોના અહીં લખેલા છે. એવી રીતે ત્રીજા પેરેગ્રાફનું સ્ક્રીન પર જોઈ શકો છો. અને આ છે ચોથા પેરેગ્રાફનો જવાબ. ત્યાર પછી પાંચમાનો. ઓકે, ચાલો આગળ જોઈશું આપણે. તો છેલ્લો પ્રશ્ન આપેલો છે, ઉદાહરણ યોગ દર્શાવ્યા પ્રમાણે આપણે લખવાનું છે. તો અહીં ટુ સિંગ આપેલું છે, ત્યાં આપણે શું કરવાનું છે કે ટુ પ્લે. ત્યાર પછી બીજામાં ટુ ડાન્સ મૂકી અને આપણે કવિતા બનાવવાની છે. ત્રીજામાં ટુ રન મૂકીશું, ચોથામાં ટુ ક્લેપ મૂકીશું અને પાંચમામાં ટુ જમ્પ મૂકીશું. તો આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કર્યું છે વિદ્યાર્થી મિત્રો. તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવતા વિડીયોમાં.